હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. કંટોળાનું મસાલેદાર શાક ટ્રાય કરવું હોય તો ચાલો આપણે એક ન્યૂ રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો કંટોળા લઈ લેવાના છે, બજારમાં તૈયાર મળે છે. આ કંટોળાનું શાક ખૂબ જ સરસ બને છે. ભરેલા કંટોળાનું શાક આપણે ટ્રાય કરવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો કંટોળા લઈ લેવાના, એને ચાકાથી મદદથી કાંટા હોય તે કાઢી લેવાના અને તેની અંદરનો જે કચરો હોય બી તે પણ કાઢી લેવાના. ત્યારબાદ એક લોયામાં ચણાનો લોટ એડ કરવાનો, 2 ટીપા તેલ એડ કરી અને ચણાનો લોટ શેકી નાખવાનો. એકદમ શેકાઈ ગયા બાદ તેમાં મીઠું એડ કરવાનું, ચટણી પાવડર એડ કરવાનું, ધાણા જીરું પાવડર એડ કરવાનો, હળદર એડ કરવાની, તેલ એડ કરવાનું, બધો જ મસાલો એકદમ મિક્સ કરી લેવાનો હાથ વડે. ખાંડ પાવડર પણ નાખવો હોય તમે એડ કરી શકો છો. અમે 2 ચમચી ખાંડ પાવડર અને લીંબુનો રસ એડ કર્યો છે. કોથમીર પણ એડ કરી શકો છો. એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે જે કંટોળા આપણે તૈયાર કર્યા હતા બી કાઢીને, એ કંટોળામાં આપણે આ બધો મસાલો ભરવાનો છે. બધા જ કંટોળા આવી રીતના ભરી અને તૈયાર કરી લેવાના. તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. હવે એક લોયામાં તેલ ગરમ મૂકીશું, એમાં જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ત્યારબાદ કંટોળા તેમાં એડ કરી દઈશું. જે ભૂકો વધ્યો તો મસાલો તે પણ આપણે પછી એડ કરી દઈશું. પહેલા ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, મીઠું એડ કરીશું, થોડું પાણી એડ કરી દઈશું અને ઢાંકી દઈશું. 5 મિનિટ સુધી ચડવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. જોઈ શકો છો એકદમ ચડી ગયા છે. હવે કંટોળા ભરતા જે મસાલો વધ્યો હતો તે પણ આપણે આમાં એડ કરી દેવાનો. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે શાક. તો તમે પણ આજે ટ્રાય કરજો. નવી રેસિપીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલ ગમે અને વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને ફ્રેન્ડ સાથે શેર કરજો. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. સર્વ કરવા માટે ભરેલા કંટોળાનું શાક એકદમ તૈયાર છે. આ એકદમ ન્યૂ રેસિપી છે, એક વખત ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. થેન્ક યુ.